સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇલોલ રોડ પર આડેધડ લોડિંગ ગાડીઓ ઊભી રાખી અકસ્માતને આમંત્રણ। હિંમતનગર ઇલોલ રોડ પર આવેલી ફેક્ટરીઓના આગળના રોડ પર લોડિંગ ગાડીઓ ઊભી રહેતા ગંભીર અકસ્માત થવાની પૂર્ણ શક્યતાઓ રહેલ છે। આમ તો ઇલોલ રોડ ઇન્ડસ્ટ્રીઝ હબ બની રહ્યો છે, જેને લઈ દિન પ્રતિદિન ટ્રાફિકનો વધારો થઈ રહ્યો છે। એક બાજુ ફેક્ટરીઓ આગળના ભાગમાં માલ સામાન લેવા જવા માટે આવતી ગાડીઓનું લાઈન લગાવવામાં આવે છે અને બીજી બાજુ આ જ રોડ પર થઈ વિદ્યાર્થીઓ અને નાગરિકો અવરજવર કરી રહ્યા છે। સાથે સાથે આ રોડ ઉપર નાના મોટા અકસ્માત બનતા રહે છે। એક બાજુ સાંજના સમયે હિંમતનગરથી નોકરી કરીને ઇલોલ દાવડ ગ્રામ્ય વિસ્તારમાં આવતા નોકરીથી ઘરે તરફ આવતા રોડ પર ગાડીઓ ઊભી રહે છે, જે તંત્રને જોવાઈ આવતું નથી। બીજી બાજુ માણાકુવાથી અકસ્માતનો ડર લાગે છે। સ્થાનિકો દ્વારા આ વિશે ઇલોલ ગ્રામ પંચાયતને જાણ કરતા પંચાયત દ્વારા તેમની ફેક્ટરીઓને નોટિસ પણ આપવામાં આવી છે કે તમે તમારા ફેક્ટરીમાં આવતા સાધનો સહી જગ્યાએ પાર્ક કરો અને એના કારણે કોઈ અકસ્માત ના બને તે બાબતે પણ ફેક્ટરીઓ માલિકોને લખી તેને મૌખિક પંચાયતમાં જાણ કરવામાં આવી છે। હાલ તો એ જોવાનું રહ્યું કે આ રોડ ઉપર ઊભા સાધનો પાર્ક હોવાથી અકસ્માત મોટો થશે ત્યારે બધાની આંખો ખુલશે। આબિદ અલી પુરા, એબી ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।